નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ગયા બે લેક્ચરમાં આપણે ભારતના બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો એની બહુ વિગતે ચર્ચા કરી હતી. અને ગયા લેક્ચરમાં ખાસ કરીને જે આપણો બંધારણીય ઇલાજનો અધિકાર છે એની બહુ આપણે તલસ્પર્શી ચર્ચા બહુ કરી હતી. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ભારતના બંધારણના ભાગ 4માં આપવામાં આવેલા જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધી સ્ટેટ પોલિસી, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને ત્યારબાદ ભારતના બંધારણમાં જે કલમ 51 જે ફંડામેન્ટલ ડ્યુટીઝ મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે એની આપણે ચર્ચા કરવાના છીએ. આજે મારી સાથે આપણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય, લો કોલેજ પ્રિન્સિપાલ. મિનલબેન, આ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એ બંધારણમાં કેમ આપવામાં આવેલા અથવા કેમ મૂકવામાં આવેલા છે એના વિશે આપ શું કહેવા માંગો છો? પુરોહિત સાહેબ, મારું એવું માનવું છે કે વિભાગ 3માં જે ફંડામેન્ટલ રાઇટ્સ મૂકવામાં આવેલા છે એ એક રાજકીય આઝાદી તરફના આપણા પ્રયાણ હતા. હવે એ પછી આપણા આઝાદીના આદર્શો, સ્વતંત્રતા પછી જે આપણે સ્વપ્નાઓ સેવેલા હતા અને એ સ્વપ્નાઓ અને બધું જોતાં આપણને એમ લાગ્યું કે આને પણ આપણે ભાગ 3માં મૂકવા જોઈએ. બંધારણ સભામાં જ્યારે આ અંગે ચર્ચા થઈ એ સમયે એવી વાત થઈ કે આને પણ આપણે પાર્ટ 3માં મૂકીએ. પણ એ વખતે પછી ચર્ચાના અંતે એવો નિષ્કર્ષ નીકળ્યો કે જો આપણે આને પણ પાર્ટ 3માં મૂકીશું, મૂળભૂત અધિકારોના સ્થાનમાં જ એમને પણ સ્થાન આપીશું, તો પછી એના અમલનો પ્રશ્ન આવશે અને એ અમલીકરણમાં એટલી મુશ્કેલી સર્જાશે કે જેના કારણે બંધારણ સભામાં બધા જ સભ્યોએ એને પછી એના માટે કંઈક અન્ય રજૂઆત કરવાનું વિચાર્યું અને એના કારણે એવું થયું કે એને ભાગ 3માં ન મૂકતા અન્ય અધિકારો, બંધારણીય અધિકારો તરીકે, માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે આપણે એને એક આદર્શ તરીકે વિભાગ 4માં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. અને આ જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે એક એવી વાત થઈ કે જ્યારે મૂળભૂત અધિકારો તો છે જ અને મૂળભૂત અધિકારો એ કહેવાય છે કે એને અમલને પાત્ર પણ બનાવવામાં આવ્યા. પણ અહીંયા આગળ વેલફેર સ્ટેટની રચનાની પણ એક વાત હતી. એટલે વેલફેર સ્ટેટની જ્યારે રચના કરવાની હોય ત્યારે એ સમયે એવી વાત થઈ કે ભાઈ કલ્યાણ રાજ્ય માટે એવા આદર્શો હોવા જોઈએ કે જેથી સમાજમાં સામાજિક સલામતી અને આર્થિક ઉન્નતિ પણ સધાય. અને એટલા માટે એક કલ્યાણ રાજ્યની એક વિધાયક જવાબદારી, પોઝિટિવ રિસ્પોન્સિબિલિટી એ એના ઉપર મૂકવામાં આવી. પુરોહિત સાહેબ, મને એવું લાગે છે કે એ સમયે જે એનું સ્વરૂપ મૂકવામાં આવ્યું એ બિન ન્યાયક્ષમ એટલે કે નોન જસ્ટિસિએબલ એને બનાવવામાં આવ્યું. એટલે એ વખતે એવું થયું કે જો મૂળભૂત અધિકારોને આપણે જસ્ટિસિએબલ ફોર્મમાં મૂકેલા છે તો પછી આને પણ જો એમાં મૂકીશું તો અમલીકરણમાં ઘણી જ મુશ્કેલીઓ ઘણી સર્જાશે. એટલે એના કારણે આપણે એને બિન ન્યાયક્ષમ સ્વરૂપ આપ્યું અને પછીથી એને વિભાગ 4માં આપણે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે રાજ્યને એક નીતિ નક્કી કરવા માટેના આદર્શો તરીકે એને મૂકવામાં આવ્યા. આ જ્યારે ભાગ 4માં એને માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે મૂકવામાં આવ્યા ત્યારે એ સમયે ટી કૃષ્ણમાચાર્યએ એક વાક્ય ઉચ્ચાર્યું હતું. મને એમ લાગે છે કે એમણે જે વાત કરી એમાં એમનું કહેવું એમ હતું કે જુદા જુદા ભિન્ન વૈચારિક મતવાદીઓએ પોતાના જુદા જુદા વિચારો અને આદર્શોની એક એવી કચરાપેટી છે કે જેમાં દરેક વ્યક્તિ પોતાના આદર્શો અને મત એમાં યથાશક્તિ ઠાલવે છે. પછી એનું અમલીકરણ રાજ્યએ કરાવવાનું છે તો એમાંથી કયા આદર્શોને લઈ અને એનું અમલીકરણ કરાવવું એ આપણે પછી જેમ જેમ આપણે સિદ્ધાંતો જોઈશું એમ આપણને ખ્યાલ આવશે કે અનુચ્છેદ 36 થી 51માં આ તમામે તમામ આદર્શો આપેલા છે. એમાં હું શરૂઆતની વાત કરું તો અનુચ્છેદ 36માં વ્યાખ્યા આપેલી છે અને એમાં એક રાજ્ય શબ્દનો ઉલ્લેખ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે મૂળભૂત અધિકારો ભણ્યા ત્યારે અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એટલે આ આદર્શો જે છે એ આદર્શો રાજ્ય અનુસરશે. એટલે એ રાજ્યમાં કોણ આવી શકે તો અનુચ્છેદ 12માં વ્યાખ્યા કર્યા પ્રમાણે સંસદ, વિધાનસભા, સત્તાધિકારીઓ, ઓફિસરો, તમામ પ્રકારના જે અધિકારીઓ છે કે જેને આ સિદ્ધાંતોનું અનુસરણ કરવાનું છે એ તમામ રાજ્યની વ્યાખ્યામાં આવતા તમામ આ સિદ્ધાંતોને અનુસરી અને એવી એક નીતિ બનાવશે કે જેથી આ માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ 36 થી 51માં જે આપેલા છે એમાં 36માં જે વ્યાખ્યા કરી છે એ પ્રમાણેનું રાજ્ય એ 37 થી 51 પ્રમાણેના સિદ્ધાંતોનો અમલ કરશે. અનુચ્છેદ 37માં જે વાત કરી છે પુરોહિત સાહેબ, મને લાગે છે તમે વધારે વિશેષ
સમજાવી શકશો? વિદ્યાર્થી મિત્રો, મિનલબેને આપણને બહુ સારી વાત કરી કે આખા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપણા ભારતના બંધારણમાં મૂક્યા છે એ મૂકવા પાછળનો હેતુ એ ભારતને કલ્યાણ રાજ્ય પ્રસ્થાપિત કરવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણનું તમે આમુખ જુઓ કે મૂળભૂત અધિકારો હોય કે પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હોય, તમામનું જે મૂળભૂત એનું ધ્યેય છે, આપણા ભારતના બંધારણના ઘડવૈયાઓનું જે લક્ષ્ય હતું કે ભારત એક વેલફેર સ્ટેટ બને, કલ્યાણ રાજ્ય બને. ભારતની ભૂમિકા જે ઇન્ડિયન જે સ્ટેટ છે એ માત્ર પોલીસના જેવી મર્યાદિત ન રહે, એટલે પોલીસ સ્ટેટ ના બને આપણું પોલીસ સ્ટેટ, કે પોલીસ સ્ટેટ જેને આપણે કહીએ છીએ કે સમાજમાં માત્ર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની અને બાહ્ય આક્રમણ સામે દેશનું રક્ષણ કરવાનું આટલી જ જવાબદારી રાજ્યને નથી. જેમ મિનલબેને કહ્યું કે પોઝિટિવ રિસ્પોન્સિબિલિટી એ રાજ્યની છે, રાજ્યની એક વિધેયાત્મક ભૂમિકા એ રાજ્યે પૂરી પાડવાની છે. અને કલ્યાણ રાજ્ય એટલા માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ વિભાગ 4માં આપવામાં આવેલા છે. હવે જે મૂળભૂત અધિકારો છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, તો આપણા બંધારણના ઘડવૈયાઓ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ઘણી બધી એવી બાબતો હતી કે જેને મૂળભૂત અધિકાર તરીકે મૂકી શકાય, પણ આટલી બધી તમામ બાબતોને જો મૂળભૂત અધિકાર તરીકે લેવામાં આવે તો પછી એના અમલના પ્રશ્નો થાય. ડૉક્ટર સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ જે મૂળભૂત અધિકારો અંગેની સમિતિની રચના કરવામાં આપણે સૌ જાણીએ છીએ અને બહુ ગહન, બહુ ઘણી બધી એના ઉપર ચર્ચા થઈ. પણ પછી એવું નક્કી થયું કે આટલી એકદમ ખાસ અગત્યની બાબતો છે એને આપણે મૂળભૂત અધિકાર તરીકે મૂકીએ અને કેટલીક બાબતો એવી છે કે જેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો એમાં એનો સમાવેશ કરીએ. પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને વિભાગ 4માં મૂકવાથી ભલે બિન ન્યાયક્ષમ હોય, નોન જ્યુડિશિયલ હોય, પણ એનું મહત્ત્વ એટલું ને એટલું જ છે, એનું મહત્ત્વ બિલકુલ ઘટતું નથી. તો ભારતના બંધારણના વિભાગ 4ની અંદર જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે એ કલમ 37થી શરૂ થાય છે. આપણે સ્ક્રીન ઉપર જોઈશું મિત્રો, જે 37મી કલમ છે, આર્ટિકલ 37. વિદ્યાર્થી મિત્રો, કે આ વિભાગમાં સમાવેશ સિદ્ધાંતોની પ્રયુક્તિ એ આર્ટિકલ 37 છે. એટલે આ કલમ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ રાજ્ય માટે એનું પાલન કરવું ફરજિયાત નથી. એટલે તમે એના ભંગ બદલ અદાલતમાં તમે જઈ શકતા નથી. એ કલમ 37 છે. પણ વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એ પણ કહેવાનું કે રાજ્ય માટે ફરજિયાત નથી, એનો અમલ કરવો રાજ્ય માટે ફરજિયાત નથી. એને કોઈ ઉપચાર, આપણને ઉપચારના અધિકારો મળતા નથી. જ્યાં મૂળભૂત અધિકારનો ભંગ થાય તો તમે અદાલતમાં જઈ શકો છો કલમ 32 પ્રમાણે, પરંતુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભંગ થાય તો અદાલતમાં જઈ શકતા નથી. પરંતુ એનો અર્થ એમ નથી કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ સરકારે કરવાનો નથી. જે કંઈ કાયદા બનાવવામાં આવે એની અંદર જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખીને કાયદાઓ બનાવવાના છે, એવો એનો અર્થ કરવામાં આવે છે. બંધારણની જે 38મી કલમ છે, અનુચ્છેદ 38, એ જેમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાયની રાષ્ટ્રીય જીવનના તમામ સંસ્થાઓ માહિતગાર થયેલ હોય તેવી સામાજિક વ્યવસ્થા શક્ય તેટલી અસરકારક રીતે સિદ્ધ કરીને અને તેને રક્ષણ આપીને રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે પ્રયત્ન કરશે. અને એમાં જે બીજો મુદ્દો છે કે રાજ્ય ખાસ કરીને ફક્ત વ્યક્તિઓ વચ્ચે નહીં, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં રહેતા અથવા અલગ અલગ વ્યવસાયોમાં રોકાયેલા લોકોના જૂથો વચ્ચે પણ આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરશે, તેમજ દરજ્જો અને સગવડો અને તકોની અસમાનતા નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, કલમ 38ની અંદર બહુ સારી જોગવાઈ કરવામાં આવી છે, બહુ સારી વાત કરવામાં આવી છે. કારણ કે ભારતની અંદર આર્થિક ન્યાયની સ્થાપના થાય, સામાજિક ન્યાયની સ્થાપના થાય અને રાજકીય ન્યાયની સ્થાપના થાય. રાજકીય લોકશાહીની સ્થાપનાની સાથે સાથે આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના પણ એટલી જ મહત્ત્વની છે અને એટલા માટે આની અંદર એ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિઓને માત્ર રાજકીય ન્યાય મળી રહે એટલો પૂરતો નથી, આર્થિક અને સામાજિક ન્યાયની પણ સ્થાપના થવી જોઈએ. અને એટલા માટે આ કલમ દ્વારા કે રાજ્ય એક એવા પ્રકારના લોક કલ્યાણ માટે પ્રયત્નો કરશે
કે જેની અંદર લોકોને આર્થિક ન્યાય મળી રહે, સામાજિક ન્યાય મળી રહે, રાજકીય ન્યાય મળે, આવા પ્રકારની સમાજ રચના એ રાજ્ય કરશે. તો એ રાજ્યને બહુ મોટી વિધાયક જવાબદારી એ આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે રાજકીય ન્યાયની સ્થાપના થઈ જાય, રાજકીય માળખાની સ્થાપના થઈ જાય, પણ આર્થિક જો ન્યાય ન મળે તો શું થાય? સામાજિક ન્યાય ન મળે તો શું થાય? હવે હું એક તમને ઉદાહરણ આપવા માગું છું. હવે દાખલા તરીકે આપણા ભારતના બંધારણની અંદર આપણને દરેકને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર મળેલો છે. આ એક બંધારણીય જોગવાઈ છે કે આપણને 18 વર્ષ કે એનાથી ઉપરનો કોઈ નાગરિક હોય તો આપણને રાઇટ ટુ વોટ, આપણને મત આપવાનો અધિકાર છે. હવે ભારતની અંદર એક હું તમને એક જોક સ્વરૂપે એક અને વાસ્તવિકતા એ સ્વરૂપે તમને ઉદાહરણ આપવા માગું છું કે ભારતના એક ગામમાં એક રાજ્યશાસ્ત્રી ગયા અભ્યાસ કરવા માટે. ચૂંટણીઓ દરમિયાન અભ્યાસ કરવા માટે એક રાજ્યશાસ્ત્રી કોઈ ગામમાં ગયા અને પૂછ્યું કે મિત્રો, તમે કોને આજે ઇલેક્શન છે અને તમે કોને વોટ આપવાનો છો? તો એમણે એમ કહ્યું કે અમે એને જ વોટ આપીશું જે અમને ગાંધીજી કહેશે, એટલે ગાંધીજી અમને કહેશે એને જ અમે વોટ આપીશું. તો પેલા રાજ્યશાસ્ત્રીની ઉત્કંઠા વધી ગઈ, એકદમ જિજ્ઞાસા વધી ગઈ કે ગાંધીજી તોનું અવસાન 1947માં એનું અવસાન થઈ ગયું. હવે ગાંધીજી ક્યારે આવશે અને તમને કહેશે અને એને તમે વોટ કઈ રીતે આપશો? તો કે ના, આજે રાત્રે બિલકુલ 12ના ટકોરે ગાંધીજી આવશે અને અમે એને વોટ આપીશું. તો એમને એમ ઈચ્છા છે કે ખરેખર ગાંધીજી આવતા હોય તો મારે પણ એમને મળવાની ઈચ્છા થઈ ગઈ છે, હું પણ એમને મળવા, તો મને મળશે કે હા, તમને પણ ગાંધીજી મળશે. તો એ રોકાઈ ગયા અને રાત્રે બિલકુલ 12ના ટકોરે એ ગામમાં ગાંધીજી આવ્યા. તો મિત્રો, એ ગાંધીજી એટલે મોહનદાસ કરમચંદ ગાંધી નહીં, પણ એ 500ની નોટ ઉપરના ગાંધી હતા. હવે કહેવાનો અર્થ એ છે કે અમને જે 500ની નોટ આપશે એને અમે વોટ આપીશું. તો આ પરિસ્થિતિ છે. કારણ કે લોકોને 2 ટંક જો પૂરતું ખાવા મળતું ના હોય, લોકોનો ખાડો પૂરાયેલો ના હોય અને આપણે એને એમ કહીએ કે તને મત આપવાનો અધિકાર છે, તો એ મારી દૃષ્ટિએ બહુ જ હાસ્યાસ્પદ છે. એટલા માટે આર્થિક ન્યાય એટલે શું? આર્થિક ન્યાય એટલે સમાજમાં રહેતા લોકોની પ્રાથમિક જરૂરિયાતો તો સંતોષાવી જોઈએ. જો લોકોને પોષણયુક્ત આહાર ના મળતો હોય, જો લોકોને સ્વચ્છ પીવાનું પાણી ના મળતું હોય, જો લોકોને સ્વચ્છ હવા ઉજાસવાળું રહેઠાણ ના મળતું હોય, જો લોકોને પ્રાથમિક શિક્ષણ ના મળતું હોય, પ્રાથમિક આરોગ્ય ના મળતું હોય, તો પછી એનો મત આપવાનો અધિકાર એ બિલકુલ હાસ્યાસ્પદ બની રહે છે. એટલે આર્થિક ન્યાયની સ્થાપના મારી દૃષ્ટિએ બહુ જ મહત્ત્વની છે, અથવા રાજકીય ન્યાયની સ્થાપના માટેની પૂર્વ શરત છે કે આર્થિક ન્યાય અને સામાજિક ન્યાય. જો એને પોષણયુક્ત આહાર મળે, એને પ્રાથમિક શિક્ષણ મળે, પ્રાથમિક આરોગ્ય મળે, એ બીમાર પડે તો એને જસલો કે બ્રિજ કેન્ડીમાં સારવાર મળે એવી કોઈ અપેક્ષા નથી, કે એને ઉચ્ચ શિક્ષણ મળે એવી કોઈ અપેક્ષા નથી, પણ કમસે કમ એને અક્ષર જ્ઞાન તો મળવું જોઈએ, કમસે કમ પ્રાથમિક શાળાઓ હોવી જોઈએ, એમાં બેસવા માટેના ઓરડા હોવા જોઈએ, એને ભણાવવા માટેનો એક શિક્ષક હોવા જોઈએ. આ તો બહુ પ્રાથમિક બાબતો થઈ. અને પ્રાથમિક બાબતો જો સંતોષાય લોકોની, એટલે લોકોનું ન્યૂનતમ જીવન ધોરણ, જે મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ જે લિવિંગ લાઈફ છે, એ તો વ્યક્તિનું સંતોષ આવવું જોઈએ. એટલે તો જ વ્યક્તિને આર્થિક ન્યાય એ મળ્યો કહેવાય. અને બીજું, જે વ્યક્તિઓમાં આર્થિક અસમાનતા છે એનું પ્રમાણ એ ઘટવું જોઈએ. રાજ્ય દ્વારા એવી સમાજ રચનાની વ્યવસ્થા કરવી જોઈએ, રાજ્ય એવા કાયદાઓ બનાવવા જોઈએ કે જેની અંદર સંપૂર્ણપણે આર્થિક સમાનતા લાવવી તો શક્ય જ નથી. બધા લોકોને સંપૂર્ણપણે આર્થિક ન્યાય મળી જાય તો શક્ય જ નથી. તો પછી શું કરવું? આપણે જાણીએ છીએ કે રશિયા એના માટે પ્રયત્ન કર્યો, સોવિયત રશિયા, તો નિષ્ફળ ગયો. આર્થિક ન્યાય ત્યાં સ્થાપવા માટે, આર્થિક લોકશાહી સ્થાપવા માટે ચીન, રશિયા, સામ્યવાદી દેશોએ પ્રયત્નો કર્યા, પણ એ તો આદર્શ છે. ઇટ ઇઝ એન આઈડિયલ. એ સંપૂર્ણપણે આર્થિક ન્યાય દરેકને મળી રહે એ શું છે? એ માત્ર આદર્શ છે, એ શક્ય જ નથી. સંપૂર્ણપણે આર્થિક લોકશાહીની સ્થાપના કરવી એ શક્ય નથી. તો પછી શું કરવું? તો રાજ્ય દ્વારા એવા પગલાં લેવામાં આવે કે જેની અંદર વ્યક્તિઓ વચ્ચે, પ્રદેશ વચ્ચે જે કંઈ આર્થિક અસમાનતાનું પ્રમાણ છે એ પ્રમાણ ઘટે. એટલે 38મી કલમમાં એ જ વાત કરવામાં આવી છે કે વ્યક્તિ વચ્ચે જે આર્થિક અસમાનતાનું પ્રમાણ છે એ પ્રમાણ શક્ય હોય એટલા અંશે રાજ્યે ઘટાડવું જોઈએ. તો જ મિત્રો આને આર્થિક ન્યાય મળ્યો એ કહેવાય.
અને તો જ સામાજિક ન્યાય મળો કહેવાય. હવે આપણા ભારતના બંધારણની જે 39મી જે કલમ છે એ મિનલબેન 39મી કલમમાં વિદ્યાર્થી મિત્રો, પુરોહિત સાહેબે આપણને બહુ સરસ વાત કરી કે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે બહુ સરસ કરવામાં આવ્યું છે કે આર્થિક સ્વરૂપના લક્ષ્યાંકો જેમાં સિદ્ધ થાય, સામાજિક સલામતી માટેના આદર્શો જેમાં સિદ્ધ થાય અને ખાસ કરીને આદર્શ સમાજ રચનાની વ્યવસ્થા થાય એવા જ આ માર્ગદર્શક સિદ્ધાંતો છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અનુચ્છેદ 39 જોઈએ તો અનુચ્છેદ 39માં શું વાત કરી છે કે નીતિના ચોક્કસ સિદ્ધાંતો રાજ્ય અનુસરશે. તો કેવી નીતિના ચોક્કસ સિદ્ધાંતો રાજ્ય અનુસરશે? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હમણાં જ પુરોહિત સાહેબે બહુ સરસ વાત કરી કે સમાજના જે બે મેઇન વ્યક્તિ ગણાય છે પુરુષ અને સ્ત્રી, તો પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન અધિકાર રહેવો જોઈએ. હવે જો નીતિ એવી હોય કે માત્ર પુરુષો જ કામ કરે અને સ્ત્રીઓને કશું જ ન મળે તો એ યોગ્ય ગણાશે નહીં. તો માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ ખાસ કરીને એ મૂકવામાં આવ્યું છે કે જેટલું કામ પુરુષ કરે છે એવું જ કામ જો સ્ત્રી કરવા સક્ષમ હોય તો આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો બંનેને સમાન અધિકાર રહેશે. અનુચ્છેદ 39(b)માં જે વાત કરેલી છે એ એવી વાત છે કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રની સાધન સામગ્રી હોય તો એ સાધન સામગ્રીની માલિકી અને નિયંત્રણનું વિતરણ જે છે એ લોકહિત માટે ઉત્તમ રીતે સાધી શકાય તે રીતે થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને એ કહેવાની ઈચ્છા થાય છે કે લોકહિત માટે ઉત્તમ રીતે થવું જોઈએ. માલિકી અને નિયંત્રણ બંનેની વાત કરેલી છે. તો અહીંયા આગળ કેશવાનંદ ભારતીનો કેસનો ઉલ્લેખ કરવાનું મને મન થાય છે કે કેશવાનંદ ભારતીના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઠરાવેલું છે કે જ્યારે કોઈ પણ પ્રકારની ભૌતિક સાધન સામગ્રી હોય તો એનું નિયંત્રણ એ રીતે થવું જોઈએ, એનું વિતરણ એ રીતે થવું જોઈએ કે માત્ર ને માત્ર સમાજના કોઈ એક વર્ગને જ એ ભૌતિક સાધન સામગ્રી મળી રહે એ યોગ્ય નથી. એટલે આમાં જ્યારે નીતિ તો અનુસરે છે જ રાજ્ય દ્વારા, પણ જ્યારે જરૂરિયાત ઉપસ્થિત થાય છે ત્યારે એવા સંજોગોમાં સર્વોચ્ચ અદાલત દ્વારા પણ ભૌતિક સાધન સામગ્રીની વાત આવે ત્યારે ચોક્કસ પ્રમાણે લોકોનું સમાન રીતે એ ભૌતિક સાધન સામગ્રીનો ઉપયોગ થાય એ જોવાનું રાજ્યએ અનુસરવું પડશે. રાજ્યએ એ જોઈને જ નીતિના નિયમોને અનુસરવા પડશે. 39(d)ની જે વાત કરેલી છે એમાં 39(c)માં જે વાત કરેલી છે એમાં અર્થતંત્રનું સંચાલન એવી રીતે થાય કે જેથી સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ ન થાય અને લોકહિતને નુકસાન ન થાય તે રીતે થવું જોઈએ. એટલે એ રીતે થવું ન જોઈએ મતલબ કે અહીંયા એ વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અર્થતંત્રનું સંચાલન કરવાનું આવે, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની વાત આવે ત્યારે ભૌતિક સાધન સામગ્રીમાં ખાસ કરીને માત્ર રાજ્યની સંપત્તિની વાત જ નથી, ખાનગી સંપત્તિનો પણ એ સમયે સાધનોની જમાવટ જ્યારે કરવાની હોય ત્યારે લોકહિતને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને એવા સમયે કોઈપણ વ્યક્તિના ખાનગી અધિકારોનું નિયંત્રણ કરીને પણ લોકહિતને ધ્યાનમાં લેવાય છે. સંપત્તિનું વિતરણ થાય ત્યારે પણ એ અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ હશે કે અનુચ્છેદ 31માં મિલકતનો અધિકાર જે મૂળભૂત અધિકાર હતો એ અધિકારને નાબૂદ કરીને એને સામાન્ય અધિકારમાં મૂકવામાં આવ્યો છે કે જેથી ગરીબ વ્યક્તિ અને અમીર વ્યક્તિ કોઈ એક જ વ્યક્તિનો એ અધિકાર એનો અબાધિત ન બની જાય એ માટે એનું વિતરણ થાય છે. અનુચ્છેદ 39(d)ની જે વાત કરી છે એમાં સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો 39(d)માં જે વાત કરી છે એમાં ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ, એના અંતર્ગત ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ અસ્તિત્વમાં આવેલો છે. એટલે કે જે કામ સ્ત્રી કરે છે એ જ કામ જો પુરુષ કરે છે અને એ માટે પુરુષને જે વેતન મળે છે એ જ વેતન સ્ત્રીને પણ મળવું જોઈએ. એટલે ઇક્વલ રેમ્યુનરેશન એકમાં જે વાત કરેલી છે એ એક્ટ પ્રમાણે જ્યારે સ્ત્રી કામ કરે છે એની જે એબિલિટી છે, એની ક્વોલિફિકેશન છે એ જ ક્વોલિફિકેશન પુરુષનું છે અને એ જ એ કામ કરે છે તો બંનેનું માત્ર સ્ત્રી અને પુરુષ છે એના કારણે વેતનમાં ફેરફાર હોવા જોઈએ નહીં. બંનેને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ અને બંનેનો અધિકાર પણ સમાન હોવો જોઈએ. કારણ કે સમાજના બે મુખ્ય અંગો સ્ત્રી અને પુરુષ
પુરુષ છે. અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે સ્ત્રી એટલી જ આજે પુરુષ સમોવડી છે. પુરુષ જે કામ કરે છે એ જ સ્ત્રી કરે છે, એ જ લાયકાત સ્ત્રી પણ ધરાવે છે. અને આ સિદ્ધાંતો અનુસાર ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ પણ અસ્તિત્વમાં આવ્યો છે. મિત્રો, અહીંયા એ મારે ખાસ કહેવું છે કે રાજ્ય જ્યારે સિદ્ધાંતોને આદર્શોને અનુસરશે તો એના સંદર્ભમાં એ આદર્શોને આ અધિકારને આપણે કોર્ટમાં જઈને સીધો આપણે અમલમાં નહીં મૂકી શકીએ. પણ એના અંતર્ગત શું થશે કે રાજ્ય એવા અધિકારોનું પાલન કરાવવા માટે કાયદો ઘડશે અને કાયદામાં જોગવાઈઓ મૂકશે. અને એ જોગવાઈઓનો જો ભંગ થાય તો આપણે સીધા અદાલતમાં જઈ શકીએ છીએ અને એના અંતર્ગત આપણે આ અધિકારોનો અમલ કરાવી શકીએ છીએ. એ પછી 39E વાત છે. પુરુષ અને સ્ત્રી કામદારોના આરોગ્ય અને શક્તિનો અને બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય અને આર્થિક જરૂરિયાતના કારણે તેમની ઉંમર કે શક્તિને અનુકૂળ ન હોય તેવા રોજગારમાં જોડાવાની નાગરિકને ફરજ ન પાડવી જોઈએ. મિત્રો, અહીંયા એ સ્પષ્ટતા કરી દઉં કે પુરુષ અને સ્ત્રી કામદારોમાં ખાસ કરીને એમનામાં રહેલી જે એબિલિટી છે, એમની શક્તિ છે, એમની તાકાત છે અને એમની જે આરોગ્યની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈને જ એમને રોજગારમાં જોડાવાની ફરજ રાજ્ય પાડશે. એ સિવાય બાળકોને જે ચાઇલ્ડ લેબર રિસ્ટ્રિક્શન એક્ટ જે છે, પ્રોહિબિશન એક્ટ છે કે બાળ મજૂરી પ્રતિબંધક ધારો અસ્તિત્વમાં આવ્યો, તો એ અંતર્ગત એ આ અનુચ્છેદના જ ફલ સ્વરૂપે આ કાયદો અસ્તિત્વમાં આવ્યો છે. એટલે કે બાળકો જે જ્યાં સુધી પુખ્ત વય પ્રાપ્ત કરતા નથી અને ખાસ કરીને એ 14 વર્ષની વય સુધીના હોય છે ત્યાં સુધી એ બાળકો ખૂબ જ કુમળી વયના હોય છે, ઇનોસન્ટ હોય છે. એમને પોતે શું કરી રહ્યા છે એનું પણ ઘણી વખત ખબર હોતું નથી. તો એવા સમયે એમની કુમળી વયને ધ્યાનમાં રાખી અને એમની નિર્દોષતાને ધ્યાનમાં લઈ અને ઘણા લોકો એમને ફરજ પાડે છે, ફરજિયાતપણે એમને કામ કરાવવામાં આવે છે. ઘણી વખત તો જોખમી કામમાં પણ બાળકોને જોડવામાં આવે છે. તો અહીંયા આગળ આ બાબતને ધ્યાનમાં લઈ અને રાજ્ય એવી નીતિ અનુસરશે કે જેથી કુમળી વયના બાળકોનો દુરુપયોગ ન થાય, એમને જોખમી પ્રકારના કામમાં જોડવામાં ન આવે અને સ્ત્રી અને પુરુષોને પણ એમની ઉંમર, એમની ક્ષમતા, એમના આરોગ્ય વગેરેને ધ્યાનમાં લઈ અને પછી જ એમને કામ કરવાનો અધિકાર હોવો જોઈએ અને એ જ રીતે એમને રોજગારીની તકો પણ પૂરી પાડવી જોઈએ. જે કામ હું કરી શકું છું એ કામ માટે 10 વર્ષનો બાળક એવું કે આ કામ હું કરી શકું છું અને એ કરવા પ્રયત્ન પણ કરશે કેમ કે એને પૈસાની જરૂર છે. તો આ બાબતને ધ્યાનમાં લઈને રાજ્ય એવી નીતિ ઘડશે કે ફરજિયાતપણે 14 વર્ષથી નીચેની વયના બાળકોને જોખમ, ઇવન આપણે બંધારણના મૂળભૂત અધિકારમાં પણ જોઈ ગયા છીએ કે બાળકોને 14 વર્ષથી નીચેની વયના બાળકોને જોખમ પ્રકારના કામમાં રોકવા માટે નિયંત્રણ છે અને એ અંતર્ગત આ કાયદો પણ અનુસરવામાં આવ્યો છે અને એ આ સિદ્ધાંતના અનુચ્છેદ 39E પરિણામે જ રાજ્યએ એ કાયદો ઘડ્યો છે. અને રાજ્ય કોઈ પણ નીતિ ઘડશે ત્યારે પણ આ સિદ્ધાંતને ધ્યાનમાં લઈને જ નીતિ ઘડશે. એ પછી 39Fની વાત છે. બાળકોને સ્વસ્થ રીતે અને સ્વાતંત્ર્ય અને ગૌરવયુક્ત સ્થિતિમાં વિકાસની તકો અને સગવડો આપવામાં આવે અને બાળકો તથા યુવાનોને શોષણ સામે અને તેમની ભૌતિક અને આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળે. મિત્રો, ઘણી વખત એવું થાય છે કે શાળામાં અથવા તો કોઈ પણ જગ્યાએ બાળકમાં રહેલી ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો આ બધી જ બાબતો રાજ્ય નીતિ અનુસરે છે ત્યારે અથવા તો કોઈ પણ પોલિસી ડિસાઇડ કરે છે, કોઈ પણ એક્ટ ઘડે છે તો એ વખતે ખાસ કરીને એ આ બધી જ બાબતો ધ્યાનમાં લેશે કે બાળકોમાં રહેલી ક્ષમતા સ્વસ્થ વાતાવરણમાં અને એમનામાં રહેલી જે કોઈ પણ ક્ષમતા છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે અને આ બાબતને ધ્યાનમાં લઈ અને પછી આ આદર્શોને ધ્યાનમાં લઈ અને રાજ્ય પણ એવા પ્રકારની જ નીતિ અનુસરશે કે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય, ગૌરવપૂર્વક એ જીવન જીવી શકે અને એમને એમનું બાળપણ સારી રીતે એ માણી શકે અને એ જ રીતે એમને જે ભણવાનો અધિકાર છે, રમવાનો અધિકાર છે એ તમામ ઉપયોગ કરી શકે. એ આ સિદ્ધાંતનો મુખ્ય ઉદ્દેશ છે. એ પછી અનુચ્છેદ 39A રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. મિત્રો, આ જે છે એમાં રાજ્યમાં રહેતા તમામ લોકોને સમાન ન્યાય અને મફત કાનૂની સહાય મળી રહે એ જોવાની રાજ્યની ફરજ રહેશે અને આ કારણસર 1976માં લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અસ્તિત્વમાં આવ્યો છે અને આ જે કાયદો છે એ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ કોને મફત કાનૂની સહાય મળી રહેશે અને સમાન ન્યાયની જે વાત કરી છે તો એમાં પણ કોઈ પણ વ્યક્તિ માત્ર નાણાંના અભાવે અથવા તો
પોતાને આ બાબતનું જ્ઞાન નથી, તો એના કારણે, અજ્ઞાનતાના કારણે, ગરીબ હોવાના કારણે, સ્ત્રી કે પુરુષ હોવાના કારણે, અમુક વિસ્તારના હોવાના કારણે કે એવી કોઈ પરિસ્થિતિમાંથી એને પસાર થવું ન પડે અને રાજ્ય એ ધ્યાન રાખશે કે એમને જરૂરિયાત પ્રમાણે સમાન ન્યાય મળી રહે અને કાનૂની સહાય મળી રહે. ઘણી વખત શું થાય છે કે પોતાને અન્યાય થયો હોય છે, અદાલતમાં જવું જરૂરી હોય છે, પણ એમની પાસે એવો કોઈ સ્ત્રોત હોતો નથી, એમની પાસે એવું નોલેજ હોતું નથી. તો એવા સમયે કાનૂની સહાય અસ્તિત્વમાં આવે છે અને આ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જે છે એ નેશનલ લેવલે પણ છે, ડિસ્ટ્રિક્ટ લેવલે છે, સ્ટેટ લેવલે છે અને તાલુકા લેવલે પણ છે. અને મિત્રો, આ જે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અંતર્ગત જે આ ઓથોરિટી અસ્તિત્વમાં આવી છે, એના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અદાલતમાં જઈને તાલુકા લેવલથી એ રાજ્ય લેવલે અને નેશનલ લેવલે એ આ મદદ મેળવી શકે છે. એટલે કાનૂની સહાય એ મિત્રો ઘણા કેસમાં આપણે જોઈ ગયા છે કે મૂળભૂત અધિકાર તરીકે પણ ઝડપી ન્યાય અને કાનૂની સહાય મેળવવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે કેટલાક કિસ્સાઓમાં અનુચ્છેદ 21 હેઠળ સ્વીકારવામાં આવ્યો છે. આ ઉપરાંત CRPC કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 304માં પણ મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે. એટલે મિત્રો, આ આદર્શો જે છે એ આદર્શોને કાનૂની સ્વરૂપ આપવા માટે આ કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને આ જોગવાઈઓ અસ્તિત્વમાં આવેલી છે. એટલે મિત્રો, કે આ આદર્શો માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો છે અથવા તો કચરાપેટી છે અથવા તો એ મૂકી જ રાખવામાં આવ્યા છે એવું નથી, પણ ઘણી વખત એવી પરિસ્થિતિ પણ સર્જાય છે કે આ આદર્શોને ધ્યાનમાં લઈ અને જરૂરિયાત પ્રમાણે તમામ આદર્શોને ઉપયોગમાં લઈ શકાય એટલા માટે કાયદા ઘડવામાં આવેલા છે અને ઘણી વખત એમાં મૂકવામાં પણ આવેલા છે કે જેના કારણે કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે. અને કેટલાક આદર્શો તો એવા છે મિત્રો કે એ આદર્શોને આપણે મૂળભૂત અધિકારોમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે પાર્ટ 4માંથી એ પાર્ટ 3માં આવ્યા છે અને ફોર્સિબલ બન્યા છે, જસ્ટિસિએબલ બન્યા છે અને જેથી એ આદર્શો એ રાજકીય સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવું મારી દ્રષ્ટિએ કહી શકાય. અનુચ્છેદ 40. વિદ્યાર્થી મિત્રો, જે અનુચ્છેદ 40 છે એ ગ્રામ પંચાયતોની સ્થાપના સંબંધમાં છે. ખાસ કરીને મારી દ્રષ્ટિએ આ આર્ટિકલ છે એ બહુ જ મહત્ત્વનો છે, કારણ કે પંચાયતી રાજ છે એ લોકશાહીનો પાયો છે. લોકશાહી ઇમારતનો પાયો એ આપણે પંચાયતી રાજને ગણાવી શકાય. અને એટલા માટે જ પહેલાં આ કલમ 40 પ્રમાણે જુદા જુદા રાજ્યોમાં પંચાયતો રાજની સ્થાપના કરવાનું ફરજિયાત નહોતું, કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં હતું. એમાં એવું લખેલું કે દરેક રાજ્ય પંચાયતોની સ્થાપના કરશે, પરંતુ દરેક રાજ્યોમાં એને ચોક્કસ જે અનુરૂપ માળખું હોવું જોઈએ એની સ્થાપના નથી થઈ, નિયમિત રીતે ચૂંટણીઓ નથી થતી. એટલા માટે આપણે ત્યાં 1992માં 73મો અને 74મો બંધારણીય સુધારો કરવામાં આવેલો મિત્રો. અને આ બહુ જ અગત્યનો મારી દ્રષ્ટિએ લેન્ડમાર્ક છે. ભારતીય લોકશાહી માટે બહુ સીમાચિહ્ન એના તમે ગણાવી શકો. એટલા માટે કે આ 73મા બંધારણીય સુધારા દ્વારા દરેક રાજ્યની અંદર, આપણા દેશમાં દરેક રાજ્ય માટે પંચાયતી રાજનું માળખું અને એ ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું એની સ્થાપના કરવી ફરજિયાત છે. અને ખાસ કરીને આ કાયદામાં બહેનોને, સ્ત્રીઓને 33% અનામત આપવામાં આવી છે. મિત્રો, આપણા દેશની અંદર જો સાચી લોકશાહીની સ્થાપના કરવી હોય અને સાચી લોકશાહી એટલે પાવર ટુ ધ પીપલ. વોટ ઇઝ ડેમોક્રેસી? ડેમોક્રેસી મીન્સ પાવર ટુ ધ પીપલ. એટલે સમાજમાં રહેતા છેવાડાના માનવીને પણ સત્તાનો સ્વાદ ચાખવા મળવો જોઈએ, તો એનું નામ લોકશાહી. જે પાવર ટુ ધ પીપલની આપણે વાત કરીએ છીએ કે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધી પાવર્સ, તો એ આના દ્વારા આ માધ્યમથી એની સ્થાપના થઈ શકે છે. આપણે ત્યાં સમાજનો ઘણો એવો બહોળો વર્ગ એ વર્ષો સુધી જે સત્તાથી વંચિત રહ્યો છે. નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં કે સત્તાના માળખામાં એમને હિસ્સેદારી મળી નથી. તો આવો જે શોષિત સમાજ છે, પીડિત સમાજ છે, દબાયેલો, કચડાયેલો, વંચિત સમાજ, એમને પણ નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં અને સત્તા માળખામાં હિસ્સેદારી આપવી જોઈએ એવું સરકારે મોડે પણ સ્વીકાર્યું, જે બહુ આનંદની વાત છે. અને પછી આપણે ત્યાંને બંધારણમાં એની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, આના વિશે ભવિષ્યમાં ક્યારેક વિગતે ચર્ચા કરીશું. સમયના અભાવે આપણે બહુ આના વિશે ચર્ચા નહીં કરી શકીએ, પણ મારી દ્રષ્ટિએ આ ગ્રામ પંચાયતોની ફરજિયાત સ્થાપના એ બહુ જ લોકશાહી માટે બહુ જ ઐતિહાસિક એ ઘટના એ ગણાવી શકાય એમ છે.
એના પછી જે કલમ છે 41માં કે કેટલાક પ્રસંગોમાં કામ, શિક્ષણ અને મદદનો અધિકાર છે. મિત્રો, કામનો અધિકાર કેટલાક સામ્યવાદી દેશોમાં તમે જોઈ શકો રાઇટ ટુ વર્ક એ મૂળભૂત અધિકાર તરીકે એ લેવામાં આવે છે. રશિયાની અંદર કામનો અધિકાર રાઇટ ટુ વર્ક એ મૂળભૂત અધિકાર તરીકે છે. પણ ભારતના બંધારણમાં કામનો અધિકાર એ મૂળભૂત અધિકાર તરીકે લેવામાં આવ્યો નથી, એને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂકવામાં આવેલો છે. મિત્રો, ઘણી વખત એવી ચર્ચા પણ થાય છે, એનું નેશનલ ડિબેટ જાહેર ચર્ચાઓ થઈ કે કામના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાન મળવું જોઈએ, પણ આપણે આપી શક્યા એ નથી. એના માટે જુદા જુદા પ્રકારની યોજનાઓ બનાવીને વેરિયસ ટાઈપ્સ ઓફ સ્કીમ્સ આર ઇન ધ ઇમ્પ્લિમેન્ટેશન, હાલ અમલમાં છે. દાખલા તરીકે ફરજિયાત રોજગારી ગેરંટી જે સ્કીમ છે આપણે હાલ એ અમલમાં છે, પણ મૂળભૂત અધિકાર તરીકે આપણે કામનો અધિકાર આપણે મૂકી શક્યા એ નથી. એવી જ આપણે શિક્ષણની વાત છે. અને આનંદની વાત છે, ઉન્ની કૃષ્ણનનો ડૉક્ટર મિનલબેન આપણે ત્યાં એક કેસ થયેલો ઉન્ની કૃષ્ણન, અને એ વખતે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે શિક્ષણનો અધિકાર એ મફત અને પ્રાથમિક જે શિક્ષણ છે એ ફ્રી એન્ડ કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન એ બાળકોને મળવું જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં હવે જે શિક્ષણની વાત છે તો કે મફત જે શિક્ષણ ફ્રી એન્ડ કમ્પલસરી મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એને આપણે મૂળભૂત અધિકાર તરીકે સરકારે મૂક્યો છે. કલમ 21A એને મૂક્યો છે. એ બહુ આનંદની વાત છે. એટલે આપણે આર્ટિકલ 41માં જે વાત કરી છે કે કામ, શિક્ષણ અને રોજગારીનો અધિકાર, એમાં ખાસ કરીને રાજ્યની પાસે આર્થિક સાધનો જેટલા છે એ આર્થિક સાધનોને ધ્યાનમાં રાખીને આ રીતે જોગવાઈ કરશે. એટલે ઘણી બધી પોલિસીઓ છે. હવે બેરોજગારી અને મદદના અધિકારમાં એવું આવે કે ઘણી વખત અપંગ વ્યક્તિ છે, વૃદ્ધ છે, વિડો છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી એવી પોલિસી છે કે જે વિડોને, પછી ઘણી વખત કુંવરબાઈના મામેરું, આપણે ઘણી બધી જૂની પોલિસી પણ છે અને અત્યારે પણ રાજ્ય સરકાર દ્વારા ઘણી જ પોલિસી એવી અપનાવેલી છે કે વૃદ્ધાવસ્થાના સમયે, અપંગતાના સમયે અને કોઈ એવી માંદગીના સમયે પણ એવી નીતિ રાજ્ય અખત્યાર કરે છે કે જેના કારણે લોકોને એ અધિકાર મળી રહે અને રાજ્ય પોતાની પાસે રહેલી આર્થિક સહાયને ધ્યાનમાં રાખી અને લોકો માટે આ અધિકાર સંપન્ન કરાવશે. શિક્ષણના અધિકારની વાત જે કરેલી છે કે આર્ટિકલ 41માં જે શિક્ષણના અધિકારની વાત છે તો એ અધિકાર ઉન્ની કૃષ્ણનના કેસમાં મૂળભૂત અધિકાર તરીકે અનુચ્છેદ 21A મૂકવામાં આવ્યો છે. એટલે આમાં તો છે જ, માર્ગદર્શક સિદ્ધાંતોમાં તો છે જ, પણ એને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટે એ વલણ અપનાવ્યું કે સામાજિક સલામતી, સામાજિક આદર્શો જો સિદ્ધ કરવા હોય, એ લક્ષ્ય પૂરું પાડવું હોય, બંધારણના આમુખમાં જણાવેલા સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા હોય તો ચોક્કસપણે એને એવા સ્વરૂપમાં લઈ જવું પડશે કે જેથી સમાજના લોકો, જે ગરીબ લોકો છે, એ પૈસાના અભાવે કે કોઈ પણ કારણસર શિક્ષણ મેળવી શકતા નથી, તો એવા સમયે એ શિક્ષણ મેળવી શકે. એટલે એ મૂળભૂત અધિકાર તરીકે અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યું છે. એ પછી છે અનુચ્છેદ 42. મિત્રો, 42મી જે કલમ છે એ કામની ન્યાયી અને માનવી શરતો અને પ્રસૂતિ રાહત એના લગતી કલમ છે. કલમ જે 23 છે, કલમ એ ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામેલગીરી, એ કલમ 23 છે. અને 44મી જે કલમ છે એ ખાસ હાલ બહુ ચર્ચામાં છે મારી દૃષ્ટિએ, સમાન સિવિલ કોડ કે સમાન દીવાની ધારો એ આપણા દેશમાં હોવો જોઈએ. મિત્રો, 44મી કલમ બહુ જ ચર્ચાસ્પદ ઘણા બધા સમયથી ચર્ચામાં રહી છે. ચર્ચાસ્પદ તો નહીં કહીએ પણ ચર્ચામાં રહી છે અને ઘણા બધા વિદ્વાનોએ એના ઉપર ચર્ચા કરી છે. ખાસ કરીને વારંવાર લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ દ્વારા એવું એમને કહેવામાં પણ આવે છે કે જો અમે સત્તામાં આવીશું તો દરેક માટે યુનિફોર્મ સિવિલ કોડ એની જોગવાઈ કરીશું, એવો કાયદો બનાવીશું. તો મિનલબેન, આ સમાન દીવાની ધારો એ શું છે અને એનું મહત્વ શું છે? હા, એટલે યુનિફોર્મ સિવિલ કોડ ફોર સિટીઝન્સ
આર્ટિકલ 44માં એઝ અ ડિરેક્ટિવ પ્રિન્સિપલ આપણે આમાં મૂકેલા છે. મિત્રો, અહીંયા એક વાતની સ્પષ્ટતા કરું કે સમાન નાગરિક ધારો દેશ આપણો સેક્યુલર સ્ટેટ કહેવાય છે. આપણું સ્ટેટ એ સેક્યુલર સ્ટેટ છે, એટલે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. હવે અહીંયા એક વાત કરું તો પર્સનલ લોઝ આપણા અવેલેબલ છે. આપણે ત્યાં જુદી જુદી જાતિ જ્ઞાતિ ધર્મના લોકો વસે છે, એટલે હિન્દુ માટે હિન્દુ પર્સનલ લો, હિન્દુ લો હોય, મુસ્લિમ લો હોય, પારસી હોય, ક્રિશ્ચિયન એક્ટ હોય, તો આ બધા જે કાયદાઓ છે પુરોહિત સાહેબ, તો આ જે કાયદાઓ છે એ કાયદાઓ દરેક વ્યક્તિને લગ્ન, વસિયત, છૂટાછેડા, વારસાધિકાર વગેરે માટે પર્સનલ રીતે લાગુ પડે છે. તો અહીંયા આગળ શું થાય કે હિન્દુ કાયદામાં હિન્દુ લગ્ન અધિનિયમ હોય કે હિન્દુ વારસાધારો હોય તો એમાં વધારે સારી જોગવાઈ હોય, તો મુસ્લિમને એ લલચાવે કે હું મુસ્લિમ ધર્મ અંગીકાર કરું, અથવા તો હું મુસ્લિમ ધર્મની વાત કરું તો મુસ્લિમ ધર્મમાં એવો નિયમ છે કે 4 પત્ની કરવા સુધીની છૂટ એ પુરુષને આપે છે, અને એના માટેના નિયમો છે. પણ આપણે એની પાછળ નથી પડતા, પણ જ્યારે કોઈ પણ હિન્દુને બીજું લગ્ન કરવું હોય હિન્દુ પુરુષને, ત્યારે એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે, અને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા પછી એ પોતે બીજા લગ્ન કરે છે. તો આ સિવિલ કોડની જોગવાઈ રાજ્ય કરશે એવું અનુચ્છેદ 44માં બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છે. આ માટેના કેટલાક કેસીસ વિદ્યાર્થી મિત્રો મને અહીંયા કહેવાનું મન થશે. સૌથી પહેલો કેસ હું વાત કરું તો સાબાનુ બેગમ વર્સિસ અહેમદ ખાનનો કેસ છે, જે 1985માં અસ્તિત્વમાં આવ્યો. હવે આ 1985માં આ કેસની વિગતોમાં જો આપણે બહુ ડિટેલમાં ન જઈએ, પણ ભરણ પોષણનો પ્રશ્ન હતો, તો 1985માં આ કેસ આવ્યો. એ સમય દરમિયાનમાં CRPCની કલમ 125 જે ભરણ પોષણને લગતી છે એ કલમનો ઉપયોગ કરી અને શાહબાનુ બેગમે પોતાના પતિ પાસે છૂટાછેડાની ભરણ પોષણની માંગણી કરી. એટલે એના પતિ જે એડવોકેટ હતો અને લગ્નના 28 વર્ષ બાદ જ્યારે એને છૂટાછેડા આપવાની વાત કરી અને છૂટાછેડા પછી પણ ભરણ પોષણની જોગવાઈની વાત થઈ, ત્યારે એણે એવું કહી દીધું પોતે મુસ્લિમ છે અને ઈદ જ સમય દરમિયાનનું ભરણ પોષણ કરી દીધું હોવાથી હવે એની ભરણ પોષણની કોઈ જવાબદારી રહેતી નથી. એટલે અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે CRPC કલમ 125 શું મુસ્લિમ સ્ત્રીઓને લાગુ પડતી નથી, અથવા તો જો લાગુ પડે છે તો ઈદ સમય દરમિયાનમાં મુસ્લિમ પુરુષ જો ભરણ પોષણ આપી દે છે તો પછીથી મુસ્લિમ પુરુષની અન્ય પછી તે સ્ત્રી માટેની કોઈ જવાબદારી છે કે નહીં. આજે લગ્ન જીવનના 28 વર્ષ બાદ એ સ્ત્રી ક્યાં જાય ભરણ પોષણ મેળવવા માટે? તો 1985માં આ પરિસ્થિતિમાં ભરણ પોષણ તો નક્કી થયું, પણ એ સમયે પણ સુપ્રીમ કોર્ટે રાજ્યને, સંસદને આ યુનિફોર્મ સિવિલ કોડ ગણવા માટેની ફરજ પાડી. એ પછી મુસ્લિમ સ્ત્રીઓના છૂટાછેડાના હકોના રક્ષણ અંગેનો કાયદો અસ્તિત્વમાં આવ્યો કે જે માત્ર મુસ્લિમ સ્ત્રીઓને લાગુ પડે. એ પછીનું બીજું એક જજમેન્ટ છે સરલા મુદ્દગલ કેસ. અહીંયા આગળ યુનિફોર્મ સિવિલ કોડના સંદર્ભમાં આ કેસ ઉડીને આંખે વળગે એવો છે. 1995માં આ કેસ થયેલો. કલ્યાણી નામની સંસ્થા હતી, એની જે પ્રમુખ હતી સરલા મુદ્દગલ નામની, એના સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે મીરા માથુર કરીને એક સ્ત્રી હોય છે, એણે એના પતિ સાથે બંને હિન્દુ હોય છે, લગ્ન કર્યા, લગ્ન જીવનથી 3 બાળકો થયા, અને ત્યારબાદ તેના પતિએ સુનીતા ઉર્ફે ફાતિમા નામની સ્ત્રી સાથે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન બાદ ફાતિમાને પણ એક બાળક અસ્તિત્વમાં આવ્યું, અને થોડા સમય પછી વળી પાછો એ પુરુષને એમ થયું કે પોતે પોતાની હિન્દુ પત્ની પાસે પાછો આવે. હવે અહીંયા આગળ એણે હિન્દુ હોવા છતાં એણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને બીજા લગ્ન કર્યા. સરલા મુદ્દગલ જ્યારે આના સંદર્ભમાં અદાલતમાં જાય છે ત્યારે એ સમયે પ્રશ્ન એ જ ઉપસ્થિત થયો કે અહીંયા આગળ હિન્દુ સ્ત્રી, મુસ્લિમ સ્ત્રી, પુરુષ કે જે હિન્દુ ધર્મે હિન્દુ છે, ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે, તો બંનેને કયો કાયદો લાગુ પડવો? કારણ કે જ્યારે એ સ્ત્રી અદાલતમાં જાય છે, ભરણ પોષણની માંગણી કરે છે, મિલકતના સંદર્ભમાં વારસાની માંગણી કરે છે, તો એ સમયે પેલો પુરુષ કે જેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે એ સ્પષ્ટ ઇનકાર કરે છે કે તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાથી હવે તે હિન્દુ રહેતો નથી અને તેને હિન્દુ કાયદો લાગુ પડશે નહીં. અહીંયા આગળ મુસ્લિમ સ્ત્રીની વાત આવે છે તો કાયદેસર રીતે જે હિન્દુ પત્ની છે, હિન્દુ પતિ સાથે લગ્ન કરે છે અને લગ્ન બાદ હિન્દુની જે મિલકત છે એ મુસ્લિમ સ્ત્રીના બાળકને મળે કે કેમ? તો અહીંયા આગળ અદાલતની પાસે એવી પરિસ્થિતિ સર્જાઈ કે કયા કાયદા હેઠળ આ અંગેનું જજમેન્ટ આપવું. અહીંયા પ્રશ્ન એ થાય કે જો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પુરુષ કે જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અને લગ્ન કરે છે તો તેના કારણે એ એક તો
આઈપીસી સેક્શન 494 હેઠળ એ દ્વિપત્નીત્વના ગુના માટે જવાબદાર બને છે. અને બીજી બાબત એ કે હિન્દુમાં લગ્ન એ અતૂટ અને પવિત્ર બંધન છે અને બીજા ધર્મ અંગીકાર કરવાથી, બીજો ધર્મ અંગીકાર એ ઇસ્લામ હોય કે ક્રિશ્ચિયન હોય કે પારસી હોય, પણ તેનાથી આ લગ્નનું અતૂટ બંધન ધર્મ બદલવાથી તૂટતું નથી. એટલે અહીંયા આગળ મુસ્લિમ સ્ત્રી અને હિન્દુ સ્ત્રી માટે પ્રશ્ન એ થાય છે કે પુરુષ બંનેનો પતિ એક જ છે, એક સમયે હિન્દુ હોય છે, એક સમયે મુસ્લિમ હોય છે. તો આવી પરિસ્થિતિ ન સર્જાય એ સમયે પણ 1995માં ફરીથી સંસદને યુનિફોર્મ સિવિલ કોડ ઘડવાની ફરમાઈશ કરેલી, તે સમયે પણ આ ન થયું. એ પછી 2001માં ડેનિયલ લતીફીના જજમેન્ટમાં પણ ફરીથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો અને એમાં મુસ્લિમ સ્ત્રી હોય છે અને મુસ્લિમ સ્ત્રીમાં આ ડેનિયલ લતીફીના જજમેન્ટમાં ખૂબ જ સરસ આમાં ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું છે કે મુસ્લિમ સ્ત્રીઓ માટે જે ભરણપોષણની જોગવાઈ છે કે ઇદ્દત મુદત દરમિયાનમાં કરવું, એનું ઇન્ટરપ્રિટેશન સુપ્રીમ કોર્ટે એટલું સરસ કર્યું અને એમાં એવું જણાવ્યું કે ઇદ્દત મુદત સમય દરમિયાનમાં જે 2 મહિના કે 3 મહિના જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાનમાં પૂરી જિંદગીનું ભરણ પોષણ એ પુરુષે તે સ્ત્રીને આપી દેવું, ભલે મહેરની રકમ ચૂકવાઈ હોય કે ન હોય. એ પછી 2003માં પણ ફરીથી પ્રશ્ન ઉપસ્થિત થયેલો. મિત્રો, અહીંયા આગળ સમયનો અભાવ હોવાથી વિગતે વધુ ચર્ચા ન કરતા યુનિફોર્મ સિવિલ કોડની માંગણી વારંવાર થયેલી છે. વારંવાર સુપ્રીમ કોર્ટે સંસદને આ અંગે કાયદો ઘડવાની વાત કરેલી છે, પણ મિત્રો એ શાસક પક્ષમાં ભાજપ હોય પુરોહિત સાહેબ કે કોંગ્રેસ હોય, પણ કોઈ પણ સમયે જ્યારે શાસક પક્ષ કે વિરોધ પક્ષ હોય તો પરિસ્થિતિ ક્યારે એવી આવે છે કે એક પક્ષ હા પાડે છે ત્યારે બીજો પક્ષ ના પાડે છે અને કોઈ પણ કારણોસર એની પાછળનું રીઝન ગમે તે હોય, પણ યુનિફોર્મ સિવિલ કોડ આજ સુધી અસ્તિત્વમાં આવ્યો નથી. જો એ ઘડાય તો દરેક ધર્મની સ્ત્રીઓ માટે અને લગ્ન, વારસાધિકાર, છૂટાછેડા, દત્તક વિધાન વગેરે માટે એક યુનિફોર્મ સિવિલ કોડ અસ્તિત્વમાં આવે જેનાથી બધાને લાભ થાય. એટલે આ માર્ગદર્શક સિદ્ધાંતોને એક કાયદાનું સ્વરૂપ આપવામાં આવે એવું આ સિદ્ધાંતોમાં જણાવવામાં આવેલું છે. અનુચ્છેદ 45મી જે આપણી અનુચ્છેદ છે એ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવેલી છે, જે આપણે અગાઉ હમણાં ચર્ચા કરી કે ઉન્ની કૃષ્ણન વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ 1993માં કેસ થયો. પછી 46મી જે કલમ છે એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની ઉન્નતિ માટેની જોગવાઈ કરવી. આના માટેનો માંડલ કમિશનનો કેસ 1993માં જે બનેલો બહુ જાણીતો છે, પણ સમયના અભાવે આપણે એની વિગતે ચર્ચા કરી શકીએ એમ નથી. આર્ટિકલ 47 જે છે 47મો અનુચ્છેદ એ પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્યનું સુધારવાની રાજ્યની ફરજ છે. 48મી જે કલમ છે એ ખેતી અને ઢોર ઉછેર અંગે વ્યવસ્થા કરવાની વાત છે. કતલખાના ઉપર પ્રતિબંધ એ એમાં મૂકવાની વાત છે. પર્યાવરણની સુધારણા અને જંગલ તેમજ વન્ય જીવોની સલામતીનું રક્ષણ એ અનુચ્છેદ 48A છે. એમાં પર્યાવરણ સુરક્ષા ધારો પણ બનેલો છે, વન્યજીવો સંરક્ષણ ધારો બનેલો છે. પછી જે અનુચ્છેદ 49 છે એ સ્મારકો અને રાષ્ટ્રીય અગત્ય ધરાવતા સ્થળો અને જે પદાર્થો છે એમનું રક્ષણ કરવાની વાત છે. અને 50મી જે કલમ છે એ ન્યાયતંત્રનું કારોબારીથી વિભાજન કરવાની વાત છે. અને અનુચ્છેદ 51 એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ઉન્નતિની વાત છે. તો મિત્રો, આ જે આપણે ચર્ચા કરી એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પાછળથી થોડીક ચર્ચા માટે પૂરતો અવકાશ સમયના અભાવે આપણને રહ્યો નથી, બહુ જ વિગતે ચર્ચા આના વિશે કરી શકાય એમ છે. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપ વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતે મને લાગે છે કે તમારામાં સ્પષ્ટતા થઈ ગઈ છે. હવે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો વચ્ચે જે તફાવત છે કે બંને વચ્ચે સંઘર્ષ છે, તો એના વિશે હું તમને ચોક્કસ કહી શકું કે વિદ્યાર્થી મિત્રો, જે મૂળભૂત અધિકારો છે એ નકારાત્મક સ્વરૂપમાં છે. દે આર ઇન નેગેટિવ ફોર્મ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ આર ઇન નેગેટિવ ફોર્મ્સ. કારણ કે રાજ્ય માટે અમુક ન કરવા માટેનું સૂચન કરે છે. એમાં રાજકીય સ્વતંત્રતાની વાત છે અને રાજ્યે આમ કરવાનું નહીં, રાજ્ય માટે પ્રતિબંધક જોગવાઈઓની વાત
એ વિભાગ 3માં કરવામાં આવેલી છે. જ્યારે વિભાગ 4 છે એ હકારાત્મક છે. ફંડામેન્ટલ રાઇટ્સ આર નેગેટિવ ફોર્મ, બટ એટ ધ સેમ ટાઈમ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધી સ્ટેટ પોલિસી આર ઇન પોઝિટિવ ફોર્મ્સ. એ રાજ્ય માટે ડાયરેક્શન પૂરી પાડે છે, એ રાજ્ય માટે દીવાદાંડી છે કે રાજ્ય પોતાની જે કંઈ પ્રકારની નીતિ ઘડશે એ નીતિ ઘડતરમાં આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશે. એટલે હકારાત્મક છે. એ વ્યક્તિનો આર્થિક અને સામાજિક જે પાસું છે એના ઉપર એ વધારે ભાર મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકારોના ભંગ બદલ આપણે અદાલતમાં જઈ શકીએ છીએ, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ અદાલતમાં આપણે જઈ શકતા નથી. આ બંને ધ મેઇન ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધી સ્ટેટ પોલિસી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત ધ્યાન દોરું છું કે મૂળભૂત અધિકારોના ભંગ માટે આપણે અદાલતમાં જઈ શકીએ છીએ, પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ અદાલતમાં ચોક્કસ ન જઈ શકીએ સીધે સીધા. પરંતુ આ સિદ્ધાંતોના ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ પણ કાયદો ઘડવામાં આવેલો હોય અને કાયદાકીય સ્વરૂપ આપી દીધેલું હોય, ત્યારે એ સ્વરૂપને ધ્યાનમાં રાખી અને એ કાયદાની જે જોગવાઈઓ છે એના ભંગ બદલ ચોક્કસપણે આપણે અદાલતમાં જઈ શકીએ છીએ. બીજું કે કોઈ પણ મૂળભૂત અધિકારોનો ભંગ થયેલો હોય તો એ મૂળભૂત અધિકારોના ભંગ બદલ જ્યારે અદાલતમાં જવામાં આવે ત્યારે માર્ગદર્શક સિદ્ધાંતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે એવી કોઈ પરિસ્થિતિ ન સર્જાવી જોઈએ કે જેના કારણે મૂળભૂત અધિકારોનું પણ હનન થાય. અને એ બાબત અદાલત પણ ઘણા બધા કેસમાં પ્રસ્થાપિત કરી ચૂકેલી છે અને એ ધ્યાનમાં લઈને જ મૂળભૂત અધિકારો, એટલે આ બંને એકબીજાના પૂરક છે. મૂળભૂત અધિકારોથી રાજકીય આઝાદી પ્રાપ્ત થાય છે અને માર્ગદર્શક સિદ્ધાંતોથી આર્થિક અને સામાજિક સલામતી અને એના આદર્શો પ્રસ્થાપિત થાય છે. એટલે મારી દ્રષ્ટિએ કોઈ ચઢિયાતા નથી. સંઘર્ષ અસ્તિત્વમાં આવે ત્યારે ચોક્કસ પેલાનું ન્યાયિક સ્વરૂપ છે એટલે એને ધ્યાનમાં લઈ શકાય, પણ અહીંયા આગળ એ બંને એકબીજાના પૂરક છે. બંને વગર રાજ્યનું સંચાલન શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ આપણે કરી દઈએ, જે બહુ જ અગત્યની વાત છે કે આપણું જ્યારે બંધારણ અસ્તિત્વમાં આવ્યું 1950થી 1976 સુધી જે મહત્ત્વનું કામ કરવાનું રહી ગયું હતું એ છે મૂળભૂત ફરજો. તો ડી.કે. બરુઆના અધ્યક્ષ સ્થાન હેઠળ 10 કમાન્ડ્સ, જે યહૂદી પુરુષ છે મોઝીસ, એને 10 કમાન્ડ્સ મળેલા. એ આ 10 આદર્શો જે છે એ 10 આદેશોને ધ્યાનમાં લઈ અને આપણે એને પણ મૂળભૂત અધિકારોમાં સ્થાન આપ્યું છે. રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજોને આપણે સ્વીકારેલી છે. તો એ મૂળભૂત ફરજો આપણે અનુચ્છેદ 51A હેઠળ જોઈએ તો સૌથી પહેલી મૂળભૂત ફરજ છે બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતોનો આદર કરવાની. બીજી છે કે આઝાદી માટે રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉચ્ચ આદર્શોને હૃદયમાં સંઘરવાનું અને તેને અનુસરવાની. એ પછી જે છે કે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની. હાકલ થાય ત્યારે તેમ કરવાની આપણી સૌની ફરજ છે. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા વિભાગીય મતભેદોથી પર રહીને ભારતના તમામ લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાની અને ભાતૃભાવની ભાવના કેળવવાની અને સ્ત્રીઓના ગૌરવને હાનિકારક વ્યવહારોનો ત્યાગ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. આપણી સંયોજિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની તથા તેનું રક્ષણ કરવાની આપણી અગત્યની મૂળભૂત ફરજ છે. વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણી સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની આપણી ફરજ છે. આ મૂળભૂત ફરજો એ બહુ જ અગત્યની છે. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા વૃત્તિ તથા સુધારવાદની મૂળભૂત ફરજ છે આપણી. એ સિવાય જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ છે. અને છેલ્લી અને અગત્યની ફરજ છે તે રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની અને જે પોતાના બાળકના માતા પિતા કે પાલ્યના વાલી હોય તેની તેમના 6 થી 14 વર્ષ વચ્ચેના બાળક કે યથાપ્રસંગ પાલ્યને શિક્ષણની તકોની જોગવાઈ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. મિત્રો, અહીંયા આગળ આપણે જોયું હશે કે મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને જે મૂળભૂત ફરજો છે એ એકબીજા સાથે કોરિલેટેડ છે અને કોઈ પણ સ્થાન એનું ઓછું નથી. અહીંયા આપણો પૂરી રીતે આપણે માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજોને સમજ્યા છીએ. ટાઈમ પૂરો થાય છે. મિત્રો, અહીંયા બાયસેગ ઉચ્ચ કમિશનર વિભાગ અને બાયસેગના તમામ અધિકારીઓનો હું અને પુરોહિત સાહેબ આભાર વ્યક્ત કરીએ આપને છીએ. મળીને બાળકો વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આનંદ થયો. ફરી ક્યારેક મળતા રહીશું. ધન્યવાદ. ભારત માતા કી જય. ધન્યવાદ.